મિત્રો, સ્વાગત છે તમારું આજની અમારી YouTube ચેનલ ગુજરાતી ચેલેન્જ વિડીયોમાં। અને આજની અમારી ચેલેન્જ વિડીયો એકદમ નવી ચેલેન્જ વિડીયો છે ને આ ચેલેન્જ વિડીયો ઉઠક બેઠક કરવાની ચેલેન્જ વિડીયો છે ને આ ઉઠક બેઠક આપણે કઈ રીતના કરવાની એનું એક્ઝામ્પલ તમને આપણે નિકીજી સમજાવી દેશે। તો નિકીજી લખવાનું મને આપો, તમને એક્ઝામ્પલ સમજાવો। તો મિત્રો આપણે એક એક્ઝામ્પલ સમજાવી, કારણ કે આપણે નેહાલમાં તો ઘણા ઉઠક બેઠક કર્યા છે, સાહેબે આપણે ઘણા કરાયા છે ને લેશન ના લખતા તોય કરાવતા અને કોઈ એવું કામ કરતા, કોઈ સાહેબનું નામ હોતા તો ઉઠક બેઠક કરાવતા, બરાબર। તો આપણે એક્ઝામ્પલ એક સમજાવી તમને। તો આપણે ઓમ ઉઠક બેઠક નહીં કરવાના કે મૂર્ખો બનીને નહીં કરવાના, આપણે એકદમ સામે હાથ રાખવાના છે અને ઉઠક બેઠક કરવાના છે। એટલે બતાવી દો આખા એટલે કે આમ જો ઊભા રહેવામાં આવશે તો પણ એ મેમ્બર આઉટ થઈ જશે, બરાબર। તો આ રીતના ઉઠક બેઠક કરવાના છે આપણે, અને આપણે પહેલા કોઈ બી બોલે। અને આ ઉઠક બેઠક કરવાના નિયમો એવા છે કે 1 મિનિટના અંદર સૌથી વધારે જે ઉઠક બેઠક કરી શકશે તે જ વિજેતા થશે અને તેને રૂપિયા 100 નું ઇનામ આપવામાં આવશે। મિત્રો આપણે સૌ પ્રથમ બોલાવી લઈએ રાહુલ ને, રાહુલ લઈ જાય ઉઠક બેઠક કરી ગયા સાહેબ એમ કરાયેલા છે ઉઠક બેઠક એટલે ચમ કરાવતા, લેશન ના લઈ જતા કે ઓમ કરાવતા ના લેશન ના લઈ જતા એટલે કરાવતા કે લેશન ના લઈ જતા એક બરાબર છે। ચંપલ કાઢવા છે કે ચાલજે કશું વાંધો કે હેડવું છે ને ભાઈ, બરાબર। તો હેડો હાથ સામે કરી દો એકદમ બરાબર। હું પેલો કહો બરાબર, મુજે આઈન થાય છે સ્ટાર્ટ। હા એમાં આખે પૂરેપૂરો કરવાના। 90 છે એટલે લગભગ 5 છે ખબર એ બધા કરી દો। 60 છે એટલે 5 છે। 4 7 8 9 10 11 12 તો 25 સેકન્ડ થઈ જાય રાહુલ થી તમારો। 20 21 22 23 જબર કરો છો ઉઠક બેઠક તમ તો આ તો સાહેબે કરાયેલા છે કે એટલે ટેવ પડી ગઈ ને। 27 29 30 કેટલા સેકન્ડ છે? 32 તો 45 સેકન્ડ છે, 1 મિનિટ થવા આવી ગઈ છે 32 33 લગભગ ભાઈ સાચી રહેશે રાહુલ, આપણે ઉભા રહ્યો તો આઉટ થઈ જાય બસ 39 40 સ્ટોપ અંદર એને 40 પુશઅપ કરે આ પેલા ઉઠક બેઠક કર્યા છે, બરાબર। વાયરો નાખતા રાખીએ છીએ આમ ઓફિસ રહ્યા છે, બરાબર। હવે બોલાવી લઈએ મુકેશજી નહીં હા હા તમને જ બોલાવો। પેલું તમારે કેવું હોય 40 થી આગળ નીકળી ગયો કે નીકળી ગયો? 40 40 આગળ મિનિટ ઉપર તો ના 1 મિનિટ અંદર તમારે કરવાનું 1 મિનિટ ની અંદર 50 કરવા છે કે રાહુલ થી આગળ નીકળવું છે પાછળ નીકળવું છે કેમ 50 55 થાય? હા 50 55 તો લગભગ આ સેકન્ડ ઉપર હેડવાના એવું લાગે છે, બરાબર। તો આમ રેડી છે ને? રેડી ટાઈમર સ્ટાર્ટ કરો। તો મુકીજી તમારો ટાઈમ થાય છે સ્ટાર્ટ ને તમે તમારા પેલા ગણતો હોય કેટલા કરો અને તમે ગણતો તો હું એકલો ગણ્યા તો મુકીજી તમારો ટાઈમ થાય છે સ્ટાર્ટ। 4 5 6 7 8 9 10 11 12 13 14 સેકન્ડ પર મણો હેડી જાય હો। 16 17 18 19 20 21 તો અત્યારે સેકન્ડ વાળી પટ અવાજ આવે ને 25 26 27 28 29 30 31 હવા ઉડવાની કોશિશ કરી જાય પણ ઉડી નહીં ગઈ 32 તો આપણે મુકેશજી લગભગ હવા મૂડી રહ્યા છે એવું લાગે છે, બરાબર। જઈ શકો તો કેવા ઊંચા નતા તો પણ તો વહેલા ડળવા ભરાઈ જાય આપણે આનો મેં ટ્રાય કરેલો હે ટ્રાય કરેલો છે તમે જીમ કરતા છો 51 સેકન્ડ 49 50 51 તો શિયાળામાં કસરત કરતા હશે તમે, બરાબર। અને આ મૂકી દીધા સ્ટોપ 56 હા લેતા તા ઉપર મોણે હારા હેડ્યા છે કે 55 તો કરો પણ 56 જતા રહ્યા છે 1 મિનિટમાં તો હારા સેકન્ડ ઉપર જ હેડ્યા ગણો આમ તો કેમ કે ખાલી 4 સેકન્ડ જ પાછળ રહી, બરાબર। કેવો અનુભવ છે સારો સારો મજા પડી ગઈ ને? મજા તો કરતો જે પહેલવાન તરીકે ઓળખો છે આપડા વિષ્ણુજી, અને આમ શરીરમાં ભારે છે અને હાથ આમ કરશે તો કોઈ સાઈડમાં આવતા ના પાડી જાય, બરાબર। તો આપણે જ્યાં વિષ્ણુજી કોઈ નેસા ના આવતા ને દાબી નાખશે હાર્યા જેમ કે એનો વજન હાથ છે કિલ્લાના વજન ના હાથ છે, બરાબર। 2.5 કિલો કા તમે દેવલ કા, બરાબર। તૈયાર છો ને? રેડી વિષ્ણુજી તમારો ટાઈમ થાય છે સ્ટાર્ટ। હા 1 2
ત્રણ, જબર વાયરો નાખો. 4 5 6 7 8 9 10 11 12 13 તો આપણે વિષ્ણુ તો જબર જ નોસી રહ્યા છે વાયરો નહોતો તો શિયો શિયો આટલામાં નડ્યા હતા કોણ હાલ તાપ તાપ થઈ ગયો તો પણ હું કઈ ગયો મોટો ત્યાં કે એને શરીર પર વાયરો ઘણો બેઠા છે 21 22 23 24 1 મિનિટ પૂરી જ કરશે એવું લાગે છે મને વિષ્ણુજી 26 હા 44 સેકન્ડ થઈ ગયા હવે તમારે હવે ઘણા નહીં 15 સેકન્ડ રોકા છે ખાલી હા આમ ઓફિસ રહ્યા છે પણ આમ કોશિશ કરે છે એટલે એને સારું કહેવાય કે શરીર પ્રમાણે હવે ખાલી 5 સેકન્ડ જ બાકી છે તમારે ને આ ચોપ. હા તો આપણે વિષ્ણુજી 1 મિનિટની અંદર 35 આપણે ઉઠક બેઠક કર્યા છે સારું કહેવાય અને કેવો અનુભવ છે અનુભવ સારો છે પણ કોશિશ આજ નથી કરવાની. આ કોશિશ નથી કરાય જેમ કે ડરવા વાળા તો બાજુ જ દાન જેમ કે 10,000 રૂપિયા વજન કરવાના બરાબર તો હવે આપણે બોલાવી લઈએ દિનેશ તો જો આપણે સુલાના કારીગર દિનેશજી આવી ગયા છે બરાબર જે માટી જબર હળગાવતા હતા હીરે આપણે આવી ગયા છે દિનેશજી તો દિનેશજી તમારો ટાઈમ થાય છે સ્ટાર્ટ. 1 2 હા લગભગ પગ તો આમ ભેગા જ કરી નાખી છે હા ફૂલ સ્પીડ વધારી છે બરાબર લગભગ આ સેકન્ડ પડતા પડતા સેકન્ડ ઉપર હેડે છે હવા ઉડવાની કોશિશ કરે બગલું બગડ્યું. બગલાને પોક જામુ દે દિનેશજી રનિંગ પકડી છે રનિંગ તો હવે પકડ્યો છે બરાબર શું? લગભગ મૂકી દીધી આગળમાં કે લાગે મન તો ના ના કરી. હે નહીં ના કરી પતા કોશિશ કરે થોડુંક બગલું બની જાય ને તો પહોંચી જાય. તો આપણે 40 સેકન્ડ થવા આવ્યા તમારે 40 થઈ ગયા છે અને હજી રે 35 આપણે પૂછ્યો આપણે ઉઠક બેડા કર્યા છે બરાબર આપણું બગલું ઉભી રહ્યા છે ઉભા રહો તો કેટલા બતાવો 50 સેકન્ડ. તો આપણે 50 સેકન્ડ ની અંદર આપણે કેટલા 39 ઉઠક બેઠક કરી છે દિનેશજી હારું કે બગલાની પોક જેમ ઉડતા હતા પણ એક આગળ તો વધ્યા નહીં આપણે મૂકી દીધી બરાબર અને એક કલ્પેશ. આપણે આજ કલ્પેશજી જે હાલ કેમેરો પકડી રહ્યા છે કે આપણે કેમેરામેન સાહિલજી આજ હાજર નહીં હીરા બહાર ગયેલા છે એટલે આજ કેમેરામેન સાહિલજી હાજર નહીં બરાબર અને આપણે કેમેરો પકડવા ગયા છે રમેશજી તમે તૈયાર છો ને હા હા તો આમ કરી ગયા છે ને છોકરો કેટલા કેટલા અંદાજ જેટલો મારો આમ મૂકી દીધો તો આગળ ઓહ મૂકી દીધો સાઈડ તો કાપી દે કે 100 રૂપિયા જીતવા છે એક સેકન્ડ દે મારતા જી તમારો ટાઈમ થાય છે સ્ટાર્ટ. હા બરાબર છે આમ ઉઠક બેઠક તો જલ્દી કરે સેકન્ડ ઉપર હેડતા છે ને હાલ તો હા ગણતું હોય ને ઉઠક બેઠક ગણતું. 7 8 9 10 11 12 જબર મારે વાંચનો પલટા નહીં પડતો. 16 17 18 19 20 વાત તો કલ્પેશજી થોડી સ્પીડ 22 વધારો. 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 આજકાલ બોલે શું મને? 38 39 40 41 42 43 44 45 46 50 47 સેકન્ડ. 10 સેકન્ડ બાકી. 48 જલ્દી સ્પીડ વધારો. 50 ઓહ આપણે યાર તમે થોડા ચેક કેટલો બાકી રહી ગયા ને આ 50 55 તો તમે પહોંચી જ જેવો લાગતો તો મન થોડી કોશિશ કરવાની હતી તમે 50 સારો પ્રયત્ન કર્યો એમ કે તમે ઉઠક બેઠક આવો કર્યો આમ કેવો અનુભવ છો હારો સાચા જ નહીં ને સાચી છે એવું છે એમ જે રમેશજી તમે રમેશજી આમ તમે ઉઠક બેઠક કરી ગયા હો પણ નાઇટી છે એટલે ફાવશે ખરી આમ ઉઠક બેઠક કરવા કેમ કે અમારે તો પેન્ટ ફીટ ફીટ પહેરે છે એટલે અમે તો એક ડાયો રનિંગ છે ને એટલે હા અમે એક ડાયો રનિંગ છે ગમ કસરત કરી રનિંગ માં હેડે એટલે આમ કે બરાબર લે પકડતા ટાઈમર કહેતા રહેજો કેટલે છે 4 ગણતો લ્યા 8 9 10 11 15 સેકન્ડ 13 14 15
17 18 લગભગ હાથા તો ઊંધા કર્યા પડ્યા છે. લગભગ ઓમ ઉઠક બેઠક કરવાનું લાગે વિચારીએ ને. કમા રાખ્યું 30 સેકન્ડ 27 28 29 30 જ કરે એટલે 30 સેકન્ડ આપણે 35 સેકન્ડ 39 સેકન્ડ ની અંદર 30 ઉઠક બેઠક કરી છે. બરાબર મિત્રો, તો રમેશજી સારો પ્રયત્ન કર્યો લીકેજ ઉઠક બેઠક કરવાનો. અને હવે આવી ગયો છું હું પોતે ને બીજે ફૂલ છે કે હમણાં 100 રૂપિયા જીત્યા નહીં. કેમ કે હમણાં પકોડી બકોડી કાઢી નહીં ગઈ. ભાઈ કી ભાઈ સાઈડ કાપ્યો. કાપવાનો વિચાર તો છે, પણ આમ તો ઘેર જ પૈસા આવે છે, પણ તો ઈ વળી અડધો ભાગ ચાર આલી રે મને. આખો ભાગ લેવા આવે. હે? બરોબરી કરી. લગભગ આ તો આવતી જ થાચી રાખી હવે. એવું લાગે છે. પૂરા બેસી થઈ ગયા. લગભગ ઊંધા પડે એવું લાગે. લખવા થઈ ગયો ક્યું લખવો પડી ગયા છે. ઉઠક બેઠક કરેલા ને કાંઠો ટેમ થઈ ગયો છે. નેસા અડાડો હવે કાંઠો છે. હે એકી નેસી અડાડો સેકન્ડ ઉપર હેડા પર પગ ભરાઈ જાય. રાહુલ તીએ પોકો ધાર. મુકેશજી આપડે રહી ગયા પૈસા મારા હે જીતી જાય મને એવું લાગે. હવે ને થાય આ અર્ધા કે ડળવા ભરાઈ જાય. 30 સેકન્ડ કેટલા કરે 30 સેકન્ડ માં? 40 45 પણ 90 ને કેટલે નતો પડ્યો. તો આપણે ઇતિહાસ હવે રાજેશજી જે છેલ્લા મેમ્બર આપણે બાકી છે રાજેશજી. બરાબર રાજેશજી તૈયાર છો? મુકેશજી તો આગળ તો આનું ઘણું કાઠું પડ્યું. મુકેશજી તો બગલું પડ્યા તમને થઈ જાય હું સાચી રહ્યા હું હમણાં કરે જ નહીં કીધું. તૈયાર? આવો સ્ટાર્ટ. 1 2 3 4 શું શું હો બાલ ઉડી ગયા. આગળ તો થઈ ગયું નહીં થઈ ગયું ખબર આગળ સેકન્ડ ઉપર હેડો ચાલ તો ચાર નહીં પીતા પણ મને થાય કે નહીં થાય. સેકન્ડ ઉપર હેડો 19 હેડ્યા તો જો સેકન્ડ ઉપર છે પાછું. સેકન્ડ ઉપર રેડી રહ્યા છે આપણે રાજેશ. એવું લાગે કે મુકેશજી ને આરા પાટા પર રાખે એકલા લઈ જાય. 100 રૂપિયા જીતી જાય આજ એકલા લઈ જાય. 20 નો ટાર્ગેટ લગાવ્યો તો મને કોઈ હોલ લઈ જવાનો વિચાર કરી રહ્યા કો. 39 સેકન્ડ છે. 80 અમને આવવા નહીં. 50 સેકન્ડ થઈ ગયા છે. ના પૂછાય તો ના પહોંચી ગઈ. પહોંચી છે 5 સેકન્ડ બાકી 56 છે 57 58 59 બરાબર. તો આપણે હવે રાજેશજી બે સમાન આવ્યા છે જે 56 1 મિનિટ ની અંદર કર્યા છે. બરાબર. અને હવે એને બેન ખાલી 30 જ સેકન્ડનો સમય આપવામાં આવશે અને સૌથી વધારે કોણ ઉઠક બેઠક કરશે તે આપણે વિજેતા થશે અને એને 100 રૂપિયા ઇનામ મળી જશે. બરાબર. તો પહેલા આપણે મુકેશજીને બોલાવી લઈએ. રાજેશને પછી બાદમાં બોલાવે કેમ કે હાલ દઈ ગયો છે એટલા. તો તમારો ટાઈમર હું ચાલુ કરું છું. ભારત રેડી સ્ટાર્ટ. 1 2 3 4 બગલું બની આયા તો કાઠું થઈ 7 બગલું બને તાર 100 રૂપિયા લઈ જાય. 10 11 સેકન્ડ ઉપર રેડી ગયા છે. 14 15 16 17 18 19 20 21 22 સેકન્ડ માં 23 થઈ ગયા. 26 27 તો આપણે હારું કે 30 સેકન્ડ 32 ઉઠક બેઠક કરે. આપડા મુકેશજી હારું કહેવાય. હવે રાજેશજી તમે એમ કરી કે બે સમાનમાં આવશે તો એને 50 રૂપિયા આપવામાં આવશે રા કેમ કે વળી ટ્રાય આપવામાં આવશે નહીં. બરાબર. તો હેડો તમે આમ રેડી છો ને તો આપણે તમારો ટાઈમ ચાલુ કરે છે. પેલા સીધા થઈ ગયા સ્ટાર્ટ. 1 2 હા ભાઈ તો કાઠું છે એમ કે છે પણ યાર સમાન આવે તો 50 લેવામાં આવશે કે સમાન લાવવાનો પ્રયત્ન કરો. 50 હોતા હોય તો 11 12 આ સેકન્ડ ઉપર જ રેડી રહ્યા છે ભાઈ. 15 16 17 સેકન્ડ થી આગળ મે કઈ ગયા 19 20 21 22 સેકન્ડ માં 24 થઈ ગયા. 25 26 27 28 29 30 31 32
હરખા તો આપણે જોઈ શકો મિત્રો કે 30 સેકન્ડની અંદર બંને સમાન આયા છે ને હવે આપણે એને ટ્રાય આપવામાં આવશે નહીં અને બેન 50 રૂપિયા ઇનામ આપવામાં આવશે આઈધર આપણે આજની આ ચેલેન્જનો વિડીયો ઉઠક બેઠક અહીંયા પૂરો થાય છે અને આપણા આજના વિજેતા છે 2 જણા છે કે સમાન 2 વખત સમાન આવ્યા છે એટલે વળી ટ્રાય આપણે નથી તો કે 30 સેકન્ડની અંદર 32 બે ને આપણે ઉઠક બેઠક કર્યા છે અને એને બે ને હોવાની નોટ ભેગી આવી જાય કોથી બાપુ છે અમજ દેખો છો તો બરાબર અને તમારા પાસે 50 રૂપિયા ખુલ્લા છે તો આપણે ઓયને આપી દે અને તમને હોવાની નોટ આપી દીધી બરાબર તો લ્યો તો પેલી 2 ફોટો પડાવો પકડી બરાબર રેડી તો એ પછી હોની લઈ રહી કારણ લે બરાબર તો આજનો ચેલેન્જ વિડીયો અહીંયા પૂરો થશે ને આવા નવા વિડીયો મારા ચેલેન્જમાં આવતા રહે છે જે આપણે નવા વિડીયો એવા કે રમતોના કોઈ આપણે કોઈ ખાવાના એવા વિડીયો પણ આવતા રહે છે અને આપણા આજની ચેલેન્જ અહીંયા પૂરી થાય છે અને અમારી યુટ્યુબ ચેનલને ગુજરાતી ચેલેન્જ વિડીયોને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય માતા